આપણે બધા એક દોઢ દિવસ રોકાયા. જુગલ કિશોર વ્યાસ કહેતા આપણા વિદ્યાર્થી એ લોકમાંથી શા માટે જવાનું છે આપણે નોર્વેલ શોધવા માટે. નોર્વેલ શોધવા માટે આપણે લોકમાંથી જ્યારે ડૂબતા હોય ત્યારે જવાનું. એટલે આ જે ઉપક્રમનું આયોજન કર્યું બીજી પેઢીએ આપણે લઈ લઈએ બધાને ખરેખર ધન્યવાદ. જ્યારે આયોજન થયું ત્યારે હું વિચારતો હતો, કારણ કે હું પ્લાનિંગ વિશે ભણાવતો, ઇકોનોમિક્સ તો ભણાવતો હતો, પછી મને પ્લાનિંગ વિશે પણ આપ્યો. તો મને થયું કે આ કેવું પ્લાનિંગ કરશે, વ્યવસ્થા કેવી કરશે. અને મેં જોયું ગઈકાલે આવ્યા પછી કે ખરેખર આપણે એને A+3 આપીશું. ગ્રેડ આપતા ને પહેલા આપણે ગ્રેડ આપતા દ થી શરૂઆત થાય એ કોર્સ એ કાંઈ પણ દિનેશભાઈને ખ્યાલ છે સરસ આવ્યું. એટલે આ વ્યવસ્થા માટે ખરેખર તો અરુણભાઈનું નામ તો લેવું જ પડે. અરુણભાઈ માંડીને બધા જ કાર્યક્રમો એ બધાને પણ આપણે ધન્યવાદ. અને માત્ર ધન્યવાદ નહીં, આભાર પણ માનીએ આ તબક્કે આપણે, કારણ કે આવી વ્યવસ્થા કરવાનું અઘરું છે, ખરેખર ઘણું અઘરું છે. અમને જ્યાં ઉતારો આપ્યો ત્યાં સાબુ, નેપકિન, તેલ બધું જ પાછું બધું જ તો નવાઈ લાગે. આટલી વ્યવસ્થા તો હોય પણ માથું વાળ તો છે જ, તેલ નાખવું પડે, તેલની પણ વ્યવસ્થા. અને મિત્રો ઉપાધિના પેટ્રોલથી માંડીને આજ સુધીના કાર્યકરોની એક યાદી બનાવવાનો અમને વિચાર આવ્યો. ભાઈ તો 5 વર્ષ પહેલા યાદી મોકલે પેપરથી આજ સુધીના કાર્યકરો. એ વાંચતા મને લાગ્યું કે આમાં તો ઘણી જરા તપાસ કરવી પડે. માત્ર કાર્યકરો ના નહીં, એના દીકરા દીકરીઓના નામ પણ આપણને ખ્યાલ હોવું, એના મોબાઈલ નંબર પણ હોવા જોઈએ. એટલે આપણે 250 કાર્યકરો, એના દીકરા, એની દીકરી, એના મોબાઈલ નંબર અને ગામ એની યાદી તૈયાર કરી છે. પીડીએફ ફાઇલ પણ તૈયાર છે. હજી 10% વિગત ઘટે છે તો મળે તો ઠીક છે, કારણ કે આ તો 53-54 માં હોય અને ત્યારે હયાત હોય પણ તરફે ન પણ હોય. એ કામમાં અરુણભાઈ, રામભાઈ ઘણાનો સહયોગ મળ્યો છે. એટલે યાદી પણ આપણે પોતા મિત્રોને મોકલશું, પીડીએફ ફાઇલ મોકલશો તો ડિજિટલનો જમાનો છે એટલે મોકલશો. અને એમાંથી સૂચનો હતો કહેજો, અને પછી અરુણભાઈને કહેશું કે રૂપભાઈ દ્વારા એ પ્રકાશન પણ થાય. છેલ્લી વાત 5 મિનિટ આપી છે આપણને કે આપણે કોડીઓના ગ્રાહક પોતાને જાહેરાત તો કરી હતી, પણ બધાને ઘરે ખરેખર કોડીઓ આવવું છે. કારણ કે કોડીઓ તો એ ધનાભાઈ તંત્રી હતા, મનુભાઈ હતા, ત્યારે અરુણભાઈ સંભાળ છે, મનુભાઈ બેઠા. કોડીઓમાં એટલી બધી વિવિધતા આવે છે. આપણને એકતાલીમની વાત તો આવે ત્યારે, પણ આપણે ગુજરાતીના દાદાઓ વિશે પણ લખવાનું શરૂ કર્યું. ઇસ્માઇલ દાદા, જબેર દાદા, ઉની દાદા અને રતિભાઈ અંધારિયા વિશે પણ બે વખત લખ્યું. જ્યોતિભાઈ દેસાઈનું આપણે આજકાલમાં લખશું, દેવભાઈ વિશે પણ લખવાનું. કોડીઓ વાંચો તો આપણને ખ્યાલ આવે કે લોકભારતી એટલે કોણ, કઈ સંસ્થા. 1910 થી માંડીને આજ સુધી ભવ્ય ઇતિહાસ છે. માત્ર અહીંયા નહીં, સૌરાષ્ટ્રમાં નહીં, આખા ભારતની અંદર ઇતિહાસ. તો આપણે નવી પેઢી એનાથી અવગત હોય, બધાએ એટલે આપણે વાંચનની ટેવ હોવી જોઈએ. અને ખાસ કરીને બોડીઓ અને સામાન્ય લવાજમ છે, બરાબર. લવાજમ કેટલું આપણે લવાજમ આજીવન ખરેખર તો ગ્રાહક થવું જોઈએ. અમે તો આજીવન થઈ ગયા તો આજીવન ગ્રાહક નથી તો કાંઈ નહીં, પણ લવાજમ તમે બધા કરો. બોડીઓ વાંચો, બીજા બોડીઓ સાહિત્ય પણ વાંચો. ફરીથી તમને